જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 29મો. આહ્યનક કથન. પુણ્યશીલ અને સુશીલ બોલ્યા, હે પ્રભુ, તમે ગોલોકમાં જાઓ, અહીં કેમ વિલંબ કરો છો? તમે મોટાઈથી પુરુષોત્તમને સમીપણું મેળવેલ છે. કદર્પ બોલ્યો, મારે ઘણીવાર ભોગવવાના ઘણા કર્મો છે. કયા કર્મથી મને પાપની નિવૃત્તિ થઈ કે જેથી હું ગોલોકમાં જાઉં? વરસાદની જેટલી ધારા છે, જેટલા ઘાસના તડખલા, જેટલી રજકણી અને આકાશમાં જેટલા તારાઓ છે, તેટલા મારા પાપો છે. એમ છતાં મનોહર દેવતાઈ શરીર મેં કેમ મેળવ્યું? હે વિષ્ણુના વહાલા દૂતો, એ અતિ મોટું અને રહસ્યએ ભર્યું કારણ મને કહો. શ્રી નારાયણ બોલ્યા, આવી વાણી સાંભળી વિષ્ણુના બે દૂતોએ કહ્યું, અહો દેવ, તમે કેમ આવું મોટું સાધન જાણ્યું નહીં? હે પ્રભુ, સાથી પુરુષોત્તમ એ રીતે પ્રચલિત માસને નથી જાણતા. તે માસમાં તમે દેવોએ પણ જે નહીં થઈ શકે તેવું તપ કર્યું. પણ હે મહારાજ, વનમાં વાનરના દેહથી જાણ્યું નહીં, મુખના રોગથી અજાણતા તમને નહીં ખાવાનું વ્રત થયું. તમે વાનરની ચપળતાના સ્વભાવથી ઝાડ ઉપર ફળોના લાગેલા લૂમખાઓથી ફળો તોડીને પૃથ્વી ઉપર ફેંક્યા હતા. તેનાથી બીજા તૃપ્ત થયા હતા. તમે ઘણીવાર દેહના અંદરના દુઃખથી પાણી પણ પીધું નહોતું. તેથી પાપ રહિત તમને અજાણતા પુરુષોત્તમ માસમાં મોટું તપ થયું અને ફળ પાડવાથી તમને પરોપકાર થયો. રમણીય ઉત્તર મોટા તીર્થોમાં 5 દિવસ સ્નાન કર્યું. તેથી તમને શ્રી પુરુષોત્તમ માસમાં સ્નાનથી થતું પુણ્ય થયું. આમ કરવાથી તમને અજાણતા ઉત્તમ વ્રત તપ થયું, તે આ સફળ થયું. આમ કરવાથી તમને અજાણતા ઉત્તમ વ્રત તપ થયું, તે આ સફળ થયું કે હમણાં તમે અનુભવ્યું. માટે શ્રદ્ધાથી આ શ્રી પુરુષોત્તમ માસમાં ઉત્તમ મહાત્માને કર્મ કરનારને સફળતા મળે, એમાં શું નવાઈ? જે પવિત્ર માસમાં માત્ર એક ઉપવાસથી પાપના સમુદ્રોથી છૂટ્યા છે, તેમાં તમે જે પોતાનું કામ સાધ્યું છે તેવું કરવા કોણ શક્તિમાન છે? આથી બરાબર કશું પણ નથી. પુરુષોત્તમના પ્રસન્નતા આપનારું નથી. માટે જેઓ તેનું વ્રત કરે છે તેઓ પુણ્યવાન છે. પૃથ્વીના ભાગમાં ભરતખંડરૂપી આંગણામાં મનુષ્યનો જન્મ મેળવવો મુશ્કેલ છે. તેવા જન્મને મેળવી જેઓ પુરુષોત્તમ સેવે છે તેઓ સદા સારા ભાગ્યવાળા અને પુણ્યવાળા છે. વળી જેઓમાં સ્નાન, દાન ને જપથી પુરુષોત્તમ માસ ગયો છે, તેઓના જન્મારો સફળ થયો છે. પુરુષોત્તમ માસ આવે ત્યારે જુદા જુદા પ્રકારના પિતૃના કાર્યો તથા તપ છે, તે બધા કરોડો ગણા થાય છે. માટે પુરુષોત્તમ માસને પામી જે સ્નાન અને દાનથી રહિત છે, તે નાસ્તિક, પાપી, સંઠ, ધમધર્વંશ અને ખલ માણસનો ધિક્કાર છે. શ્રી નારાયણ બોલ્યા, તે પુણ્યશીલ અને સુશીલ પોતાને નહીં જોયેલું જે કર્મ વર્ણવ્યું તેને સાંભળી વિસ્મયથી હર્ષ પામેલા ઊભા થતા, રૂવાડાઓથી ચિહ્નયુક્ત શરીરવાળો તે તીર્થના દેવોને પગે લાગી પછી કાલંજર પર્વતને, વનમાં અધિપતિઓ, લતા, ગુલ્મ તથા વૃક્ષોને નમ્યો. તે પછી વિમાનને પ્રદક્ષિણા કરી વિનયવાળો મેઘના જેવો શ્યામ શોભિત પીળા વસ્ત્રોથી વીંટળાયેલા તે સગડાઓના દેખતા, કિન્નરો વગેરે વાર વાર વાજિંત્રો વગડાવતા, ગંધર્વો વગેરે સ્તુતિ કરેલા વિમાનમાં બેઠો. ફૂલો વરસાવતા ઇન્દ્ર વગેરે દેવોએ આદર સહિત પૂજા કરી. ત્યાં પછી આનંદ સહિત યોગીઓએ દુઃખે પમાય એવા ગોપ ગોપિકાઓ સેવા લાયક અને રાસમંડળથી શોભિત ગોલોકમાં ગયા અને 2 ભુજાવાળા પિત્તવસ્ત્રધારી મુરલીધર શ્રી પુરુષોત્તમને જોઈ અત્યંત આનંદ પામ્યા. શ્રી નારાયણ બોલ્યા, આ આશ્ચર્ય જોઈ અતિ વિસ્મય પામેલા સઘળા દેવો પુરુષોત્તમને વખાણતા પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાનકે ગયા. નારદ બોલ્યા, હે તપોધન, તમે દિવસના પ્રથમ ભાગમાં કરવાનું આહિનિક કર્યું, તે દિવસના બીજા ભાગ થતાં કેમ તે કૃપા કરી મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પ્રાતકાળમાં કરવા કહેલું કર્મ વિધિ પ્રમાણે પૂરું કરી તે પછી મધ્યાહનથી સંધ્યા કરી તલથી તર્પણ કરું. દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સિદ્ધો, ક્ષય, નાગ, દૈત્યના સમૂહ, પ્રેતો, પિશાચો અને સર્પો, આ સર્વ જેઓ અહીં મેં આપેલા અન્ને ચાહતા હોય તે અંગીકાર કરો, એમ કહેવું. પછી 5 મહાયજ્ઞ કરવાના. પછી ભૂત બલિ, કાગડાઓની બલિ અને કૂતરાની બલિ આપી પછીથી ઉપર પ્રમાણે કહેતા ફરી જુદા જુદા સર્વ પ્રાણીઓને બલિદાન દેવું. તે પછી શ્રદ્ધા વડે વિધિ પ્રમાણે આચમન લઈ પ્રસન્ન મનથી અતિથિને લેવા બારણા તરફ ગાય દેવાય જાય તેટલી વાર નજર કરી. જો ભાગ્યથી અતિથિ મળે તો પ્રથમ વચનથી સત્કાર કરી સારી બુદ્ધિથી તેને પૂજા કરવી અને શક્તિ પ્રમાણે ઉત્તમ ભાવથી આનંદાથી પ્રસન્ન કરવા. બ્રહ્મચારી ભિક્ષુકને સઘળા અથાણાઓ સહિત બનાવેલા અન્નમાંથી લઈ વિધિ પ્રમાણે ભિક્ષા દેવી. યતિને બ્રહ્મચારીને 2 રાંધેલા અન્ન સ્વામી છે, માટે તે બંને અન્ન આપ્યા વગર જમવાથી ચાંદ્રાયણ કરવું જોઈએ. અતિથિને હાથમાં પ્રથમ પાણી દેવું, પછી ભિક્ષા દઈ ફરી પાણી દેવું.
કેમ કે તે ભિક્ષા મેરુની બરાબર અને તે પાણી સમુદ્રના સમાન થાય છે. જે લોકો સત્કાર કરી ભિક્ષુકને ભિક્ષા દે છે તેને ગાયના દાનની બરાબર પુણ્ય થાય છે, એવું ભગવાન યમે કહેલ છે. તે પછી પૂર્વમાં મુખ કરી ચૂપ રહી ભોજન કરવું, પોતે આસન ઉપર બેસી સ્વસ્થ ચિત્ત અને પ્રસન્ન બુદ્ધિથી જમવું. જે એકલા જ પોતાના કાંસાના વાસણમાં જમે છે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ આ 4 વાના વધે છે. સત્યવ્રતને તે મંત્રથી હાથમાં પાણી લઈ છાંટી ઘીવાળું અને મીઠાશવાળું જમવું. અન્નમાંથી જરાક ઉત્તમ અન્ન લઈ પ્રથમ એવું કહેવું, ભૂપતિને નમું છું, ભુવનના પતિને નમું છું, એમ ભૂતોના પતિને નમું છું, એમ કહી પછી 3 બલિ આપ્યા પછી ધર્મને બળી દઈ, ચિત્રગુપ્તને બળી દઈ, ભૂતોને બળી દેવું. જે કોઈ ઠેકાણે રહેલા ભૂખને તરસથી દુઃખી મનવાળા પ્રાણીની તૃપ્તિ આ અન્નથી થાય છે તે રીતે ખૂટે નહીં એવું થાવ. પ્રથમ ઓકારનો ઉચ્ચાર કરી છેવટે સ્વાહા કહી પ્રાણવાયુને, તે પછી વ્યાનવાયુને, પછી ઉદાન અને ત્યાર પછી સમાન વાયુને દેવા ઘીવાળું અન્ન જીભને નહીં અડતા 5 વાર ગળવું. તે પછી તેમાં મન રાખનાર બની પ્રથમ મધુર જમવું. આથી બળ અને આરોગ્ય મનુષ્ય છોડતો નથી. મુનિઓએ 8 કોળિયા ખાવા, વનમાં વસનારે 16 અને ગૃહસ્થે 32 કોળિયા ખાવા. બ્રહ્મચારીએ યથાશક્તિ ખાવું. બ્રાહ્મણે શાસ્ત્રથી વિરુદ્ધ ભક્ષ્યને ભોજન ખાવું નહીં. સૂકું ને ઠંડુ ભોજન નહીં ખાવા કહેલું છે. ઘીને દૂધપાક સિવાય સઘળું શેષ ભાગ સહિત ખાવું અને બાકી રહેલ હોય તે જમી રહ્યા પછી આંગળીઓના અગ્રભાગમાં રાખી અંજલિને પાણીથી ભરેલ કરી તેનો અર્ધ પી અને આંગળીઓના અગ્રભાગમાં રહેલા અન્ન પૃથ્વી ઉપર નાખી વિદ્વાને મંત્ર ભણવો કે મેં આપેલું જળ રૌરવ, યુપ, થિલય અને પદ્મુ બદલ આ નરકોમાં વસનાર મારા પાણીને ચાહનારાઓ ખૂટે નહીં તેવું થઈ પહોંચો. આ પછી શેષ જળ તે અન્ન ઉપર છાંટો. આમ નહીં કરનાર બ્રાહ્મણ પાપને ભોગવનાર થાય છે અને વિધિ કરવાથી શુદ્ધ બને છે. આ ઉપર કહેલ મંત્રથી પાણી છાંટી રહ્યા પછી દાંતની શુદ્ધિ કરવી. પછી આચમન લઈ જરા ભીના હાથથી વાસણને દૂર મૂકી તે પછી બહાર બેસીને સાવધાન થઈ માટીને શુદ્ધ પાણીથી મુખને હાથ ધોવા. 16 કોગળા કરી શુદ્ધ થઈ સુખે બેસી આગળ કહેલા મંત્રના અર્થ કહેતા પેટ ઉપર હાથ ફેરવો. આહાર પચવા માટે અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ, વળવાગિની અને 5મા ભીમસેનને સંભાળવો. જેણે વાત પિત્તને માર્યા, વાત પિત્તને નાશ પમાડ્યા અને જેણે સમુદ્રને શોષી લીધો તે અગસ્ત્ય, મને પ્રસન્ન થાવ એમ કહી પેટ ઉપર હાથ ફેરવવો. પછી આનંદથી શ્રી કૃષ્ણદેવનું સ્મરણ કરું. ફરી આચમન લઈ તે પછી પાન બીડું ખાવું. જમીને બેઠેલાએ ધર્મ માર્ગના વિરોધ નહીં કરનાર સારા શાસ્ત્ર વગેરેને વિનોદ સાથે પરમ બ્રહ્મરૂપ શ્રી કૃષ્ણનો વિચાર કરવો. તે પછી સર્વ રીતે આજીવિકા રહિત હોય તો પણ 2 ઘડીવાર સારી બુદ્ધિવાળાએ સ્વસ્થ મનથી વેદાંતનું શ્રવણ કરવું. તે સાંભળવાથી ધર્મ જાણે છે, મોહ મટે છે અને જ્ઞાન અમૃતને મેળવે છે. કુવિચારો નાશ પામે છે. માટે શ્રવણ થયા પછી બહાર જઈ સુખે થાય તેમ વ્યવહાર કરવો અને મનથી સર્વ કામની સિદ્ધિ દેનાર શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. સાંજે નદી ઉપર જઈ અથવા ઘેર પગ ધોઈ પવિત્રી સહિત સાયકાળની સંધ્યા કરતો નથી તે ગાયના વધને પામે છે તથા મરણ પછી રૌરવ નર્કને પામે છે તથા કાળ જતો રહે, સંકટ હોય કે માર્ગમાં રહેલો હોય તો પણ ઉત્તમ બ્રાહ્મણ અર્ધરાત્રિ સુધીમાં સાયકાળની સંધ્યા કરવી. જે શ્રદ્ધાવાળા બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા અને ઉપવાસ કરે છે તેનું તેજ સદા જેમ ઘીથી અગ્નિ વધે તેમ વધે છે. અર્ધ આથમેલો સૂર્ય હોય ત્યારે સાયકાળની સંધ્યા પ્રાણાયામ કરી જળ દેવતાવાળા અપોહિષ્ટા મંત્રથી પોષણ કરી કરવી. સાયકાળમાં સૂર્યાસ્તમાં એ મંત્રથી ને પ્રાતકાળમાં અગ્નિશ્વલા એ મંત્રથી આચમન કરવું. વાણીને નિયમમાં રાખી અતિ સાવધાન થઈ પૂર્વ તરફ મુખ રાખી બેસવું. તે પછી ઓકારને વ્યાહુતિ સહિત ગાયત્રીના રુદ્રાક્ષની માળા લઈ સારી રીતે તારાઓના ઉદય થયા સુધી જપ કરવો. જળ દેવતાઓની ઋચાઓથી સૂર્યની સ્તુતિ કરી પ્રદક્ષિણા કરી દિશાઓને નમન કરતા જુદા જુદા દિશાઓના સ્વામીને નમસ્કાર કરવો. સાયકાળની સંધ્યાને સેવી અગ્નિ હોમી અતિ તૃપ્તિ ન થાય તેમ સાધારણ જમવું. જમીને સુખથી શયન કરવું. ન જમવું હોય તો પણ પ્રાતકાળે અને સાયકાળે હંમેશા વૈશ્વદેવને બાળી દેવાનું કર્મ કરવું નહીં. કરવાથી પાપ ભોગી થવાય છે. તે કારણથી પગ વગેરેથી પવિત્રતા કરી ગ્રહસ્થે સાયકાળે ભોજન કરી તે પછી કોમળ ઓશિકાવાળી શૈયા ઉપર સૂવું. પોતાના ઘેર પૂર્વ તરફ મસ્તક રાખી, સસરાના ઘેર દક્ષિણ તરફ મસ્તક રાખી સૂવું, પણ કદીએ ઉત્તરમાં મસ્તક રાખી સૂવું નહીં. રાતે અગસ્ત્ય, માધવ, મહાબલ, મુચુંદકન, કવિલ અને આસ્તિક મુનિ આ 5 સુખેથી સુનાર દેવો છે. તે સુખે સુનારા દેવોને સંભાળી
રાત્રિ સૂતકને બોલી, અવિનાશી વિષ્ણુને નમી સાવધાનપણામાં રહીશું. પ્રથમ મંગલરૂપ પાણીથી ભરેલ લોટાને મસ્તકને ઠેકાણે રાખી વેદના ગરુડ મંત્રથી રક્ષા કરી પછીથી સૂવું. સદા પોતાની સ્ત્રીમાં પ્રીતિમાન થતાં ઋતુને વખતે તેની પાસે જવું. વળી વ્રતવાળાએ રમવાની ઈચ્છાથી પરવણીના વિના એની પાસે જવું. પ્રદોષના પાછલા પહોરે એ 2 વેદના અભ્યાસથી ગાળવા. 2 પહોર સુનાર માણસ બ્રહ્મપણાને પામે છે. આ સઘળું ગૃહસ્થે ધ્યાનમાં રાખવું. હિંસા ન કરવી, સદા સાચું બોલવું, સર્વ પ્રાણી પ્રત્યે દયા, શાંતિ, યથાશક્તિ દાન આ ગ્રહસ્થનો ધર્મ કહેવાય છે. પર સ્ત્રીને સ્પર્શ ન કરવો, ધર્મથી વરેલી સ્ત્રીનું રક્ષણ કરવું, અપવિત્ર વસ્તુનો અને મદ તથા માંસનો ત્યાગ આ 5 પ્રકારના નિયમો સુખને ઉપજાવનાર હોવાથી ધર્મને મુખ્ય માનનાર પ્રાણીઓએ પાળવા. શ્રી નારાયણ બોલ્યા, મુનિ આ સઘળા દેવતા સારા ચરિત્રવાળું ગૃહસ્થ આશ્રમનું લક્ષણ તમને સારી રીતે લોકના હિત માટે ટૂંકમાં કહું છું. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ નારદ સંવાદ વિશે આહિકન કથન આ નામનો 29મો અધ્યાય પૂરો થયો. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.